નમસ્કાર દર્શક મિત્રો, નવા બ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા દર્શક મિત્રો, આજે હું તમને એવા વિડીયો તરફ હું તમને દર્શન કરાવીશ અને જે સાચું છે, હકીકત છે, એ જ હું આ વિડીયોની અંદર હું તમને બતાવવા માંગીશ. વહાલા દર્શક મિત્રો, આ વિડીયો સાચો છે. મેં પોતે અનુભવ કરેલો છે અને હકીકત છે, તો જ આ વિડીયો હું આ સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરું છું. અહીંયા મંદિરમાં આવવાથી હરેક દુઃખ મટી જાય છે. અટૂટ શ્રદ્ધાથી કોઈ બી દુઃખ, એવું કે પતિ છે, કેન્સર છે, તેને બાળકોને દોરો બાંધવામાં આવે છે. હરેક દુઃખના દોરા બાંધવામાં આવે છે. આ મંદિરના અંતર અત્યારે તમારે 25,055 પત્રી થઈ છે કુલ ટોટલ. અને અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતો નહીં. રહેવા વહાલા દર્શક મિત્રો, આ છે વીર દાદાનું મંદિર. તો વહાલા દર્શક મિત્રો, ચાલો હું તમને વીર દાદાના દર્શન કરાવવા જઈ રહ્યો છું. વીર દાદાનું મંદિર પાટણથી 18 કિલોમીટર ડીસા હાઈવે પર આવેલું છે. આપ જોઈ રહ્યા છો આ વીર દાદાનું મંદિર. આ એક શ્રદ્ધાથી દૂર દૂરથી ભક્તો આવે છે અને આ મંદિરે પોતાની આસ્થા લઈને આવે છે અને વીર દાદા દરેક ભક્તોની મનોકામના ઈચ્છા પૂર્ણ કરે છે. વાલા દર્શક મિત્રો, આ વિડીયોની અંદર આપ જોઈ રહ્યા છો વીર દાદાનું મંદિર. હા દર્શક મિત્રો, અહીં વીર દાદાના મંદિરમાં આ વીર દાદાનું મંદિર છે. વહાલા દર્શક મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો. જેમને પથરી થઈ હોય, કેન્સર થયું હોય, નિસંતાન થયું હોય, તો માત્ર ને માત્ર આ જે ભક્તો પોતાની વેદના લઈને અહીં મંદિરે આવે છે, દાદા સમક્ષ રજૂ કરે છે અને આ દાદાનો એક ચમત્કારી દોરો બાંધવાથી કેટલા પણ એમએમની પથરી હોય એ પથરી પડી જાય છે. પેટમાં કે કોઈ પણ અસહ્ય શરીરમાં દુઃખ, દર્દ, વેદના થઈ હોય તો આ વેદનાથી આ દાદા મટાડે છે. આ છે નાર શૃંગાર વીર દાદાનું મંદિર. અહીં કોન્ટેક નંબર પણ આપવામાં આવેલો છે. કઈ જગ્યાએ છે તો મૂળ મુકામ રસાણા, તાલુકો ડીસા, જિલ્લા બનાસકાંઠા. વાલા દર્શક મિત્રો, અહીં દાદા વિડીયો સમક્ષ આ દોરો બાંધી આપે છે અને આ જે દોરો દ્વારા વીર દાદા ભક્તોના દુઃખ દૂર કરે છે. વાલા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ વીર દાદાના મંદિરમાં ભક્તોની લાઈન. હા દર્શક મિત્રો, વિડીયો બને ત્યાં સુધી શેર કરવાનું ભૂલશો નહીં. તમારી આસપાસ રહેતા તમામ ભક્તોને આ વિડીયો શેર કરજો. હા દર્શક મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો. આ વિડીયોની અંદર લાઈવ જેમની પથરી પડી ગઈ છે અને જમા કરવા માટે આવી છે તે પણ હું તમને બતાવવાનો છું. અને હા દર્શક મિત્રો, આ જે દાદીમાં ને દોરો બાંધી છે એમને પણ પથરી છે અને આ દોરો બાંધવાથી માત્ર ને માત્ર શરીરમાં રહેલી પથરી. નમસ્કાર દર્શક મિત્રો, આજે હું વીર દાદાના દર્શને આવેલો છું અને અહીંના વીર દાદાના જે સ્થાનિક પૂજારી છે એમના જોડે આ વીર દાદાનું ચમત્કારી મંદિર મહત્વ વિશે આપણે જાણવા માટે પ્રયત્ન કરીએ. દાદા, આપનું શુભ નામ જણાવો. મારું નામ મવાજી. આ મંદિર અમારા બનાસકાંઠા જિલ્લો, પાલનપુર તાલુકો, ડીસા તાલુકો, બરાબર છે.
બનાસકાંઠા જિલ્લો ડીસા તાલુકામાં આવેલું છે, રસાણા મોટા. હા. અહીંયા મંદિરમાં આવવાથી હરેક દુઃખ મટી જાય છે, અટૂટ શ્રદ્ધાથી. કોઈ બી દુઃખ, એવું કે પથરી છે, કેન્સર છે, જેને બાળકોને દોરો બાંધવામાં આવે છે, હરેક દુઃખના દોરા બાંધવામાં આવે છે. આ મંદિરના અંતર અત્યારે તમારે 25,055 પથરી થઈ છે કુલ ટોટલ. અને અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતો નહીં. રહેવાની ફ્રીમાં છે, જમવાનું ફ્રીમાં છે, કોઈ જાતનો કોઈ ચાર્જ લેવામાં આવતો નહીં. પથરી નીકળે તો બી કોઈ ચાર્જ લેવામાં કે માગવામાં આવતો છે નહીં. તમારી સામેવાળાની શ્રદ્ધા ઉપરથી બધું, હા, એમની ઈચ્છા બધું, બાકી પૈસો કોઈ લેવામાં આવતો નહીં. વહાલા દર્શક મિત્રો, આપ તમે જોઈ શકો છો કે અહીં દૂર દૂરથી દર્શન કરવા માટે, આપણા વીર દાદાના દર્શન કરવા માટે આવે છે. વહાલા દર્શક મિત્રો, જે દાદાએ વાત કરી 25,000થી વધારે પતરી જે ભક્તોને શ્રદ્ધાથી જે નીકળેલી છે એ તમને હું બતાવીશ. આપ વહાલા દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આ જે કાચની અંદર જે દેખાય છે, આ કાચની અંદર એ ખરેખર જે ભક્તોના જે પતરી નીકળેલી તે અહીં જમા કરવા માટે અહીં આવે છે. અને આપ જોઈ શકો છો. આપ જો આ બાજુ બતાવો કાકા બતાવો, જે પતરી પડી ગયેલી જે બતાવો અમને. હા, આ જોઈ શકો છો વહાલા દર્શક મિત્રો, જે ભાઈના શરીરમાં જે પતરી પડી ગયેલી એ પતરી જે લઈને અહીં આવેલા છે. આ એક ચમત્કારી મંદિર છે. વહાલા દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે આ જે ચમત્કારી મંદિર, આ મંદિરમાં પતરી પડી જવાથી અહીં જમા કરવા માટે આવે છે. આપ જોઈ શકો છો. અને હા દર્શક મિત્રો, આજની તારીખે એટલે કે 21/12/2025 વાર રવિવારના દિવસે જે આ કુલ જમા પતરી, જે પતરીની તમે નોંધ, આજના દિવસે કુલ 34 પતરી જમા અહીં થઈ છે. તો વહાલા દર્શક મિત્રો, તમે પણ એકવાર આ દાદાની મંદિરે એક વખત અવશ્ય મુલાકાત કરજો. જે ભાવિક ભક્તોને દોરો બાંધવા માટે રૂબરૂ આવવાનું રહેશે. અહીંયા દોરો આપવામાં આવતો નથી. દરેક ભાવિક ભક્તોને દોરો બાંધવા માટે લાઇનમાં બેસવું, કોઈપણ પ્રકારનો નશો કરીને મંદિરે પ્રવેશ કરવો નહીં. કોઈપણ વ્યક્તિને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં. દોરો બાંધવાનો સમય સવારે 8થી સાંજના 7 કલાક સુધીનો રહેશે. અહીંયા કોઈપણ પ્રકારની બાધા આપવામાં આવતી નથી. અહીંયા શ્રદ્ધાથી મનોકામના પૂરી થાય છે. દર રવિવાર કડી ખીચડી પ્રસાદનો લાભ લેવા વિનંતી. દર અજવાળી પાચન લાડુ દાળ ભાત પ્રસાદનો લાભ લેવા વિનંતી. અહીંયા મંદિરમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. વહાલા દર્શક મિત્રો, આપ સૌ બધાએ વિડીયો નિહાળ્યો. વિડીયો જોઈને હા દર્શક મિત્રો, આ વિડીયો થકી કોઈપણ દર્દીનું દુઃખ સરળતાથી મટી જાય છે. હા દર્શક મિત્રો, આ વિડીયો તમારી આસપાસ જે મિત્રો મંડળ, સગા સંબંધી મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો થકી જાણકારી સોશિયલ મીડિયાની અંદર તમને મેં આપી. શ્રી નારસુંગા વીર દાદાની અટૂટ શ્રદ્ધાથી કોઈપણ પ્રકારનું દુઃખ મટી જાય છે. વહાલા દર્શક મિત્રો, જવાનું ભૂલશો નહીં. એકવાર આ મંદિરે અવશ્ય મુલાકાત લેશો.